બહુ જ ખુશીનો દિવસ છે, કેમ કે ભાઈનું કામ પૂરું થઈ ગયું છે. તો ભાઈ વરસાદની સીઝન એટલે વરસાદ તો પડવાનો જ છે. જો ખાલી કેવા પલળી જાય જોરદાર. ચાર્જિંગ પતી ગયું હતું એના કારણે વ્લોગ બંધ રાખ્યો હતો. તો ભાઈ ભૂલ તો થાય, ऐसे बड़े बड़े देशों में छोटी छोटी गलती होती रहती है. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે અમે જઈએ છીએ બહુચરાજી હેરતા. તો બહુ જ ખુશીનો દિવસ છે, કેમ કે ભાઈનું કામ પૂરું થઈ ગયું છે. તો ભાઈને બાધા હતી બહુચરાજી હેરતા જવાની, તો ડાયરેક્ટ જઈએ છીએ હેરતા. તો વ્લોગ જોતા રહેજો, મજા આવશે. જય મા બહુચર, જય મા બહુચર. તો ગાઈસ વરસાદનો મોસમ છે, તો વરસાદ થોડો થોડો ચાલુ જ છે. અત્યારે અમે વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર જઈશું. જાસપુરથી પછી ડાયરેક્ટ કલોલ રાતે રોકાવાના છે. 12 કિલોમીટર જેવું થાય છે સમથિંગ. તો બસ હેરવાનું ચાલુ છે. રાતે ત્યાં ઊંઘવાનું જ છે, પછી સવારે વહેલા ઉઠીને ભાઈ નીકળી જુઓ ને. હા તો ભાઈ વરસાદની સીઝન એટલે વરસાદ તો પડવાનો જ છે. જો ખાલી કેવા પલળી જાય જોરદાર. ભાઈ કેટલો લોતપોત થઈ ગયો. ચપ્પલની બાધા છે ભાઈને. મોજ પડી ગઈ. મોજ તો રહેવાની, કેમ કે ભાઈ હોય એટલે બૂમ પડી જ જાય છે. સાચી વાત ને. તો કોઈ નહીં, હેરતા હેરતા જઈએ. આજે કલોલ તો પહોંચવાનું જ છે ગમે તે રીતે. બસ ત્યાં જઈને પછી વિચારીએ કોઈક મસ્ત રીતે રૂમ લઈને રહીશું, ખાશું પીશું, પછી બીજા દિવસનું બીજા દિવસે. રસ્તો એકદમ બહુ જોરદાર છે. મોસમ બઢિયા અને રસ્તોય બઢિયા. એકવાર પહોંચી જઈએ કલોલ પછી કોઈ ટેન્શન જેવું નહીં. રસ્તો બહુ સુમસામ છે. તો ફાઇનલી જાસપુર પહોંચી જાય. બસ હવે જાસપુરથી કલોલ જવાનું છે. વરસાદ તો ચાલુ જ છે, વરસાદ બંધ લેવાનું નામ દેતો નહીં. કોઈ વાંધો નહીં, પલળતા પલળતા જઈશું, પણ પહોંચવાનું તો હોત તે. આવી રહ્યું જો કલોલ હજુ 7 કિલોમીટર છે. જાસપુર 0 પહોંચી જાય. જય શ્રી રામ. તો ચલો જય શ્રી રામના દર્શન થઈ જાય. જય હનુમાન દાદા. તો ગાઈસ ધીમે ધીમે અંધારું થવા આવ્યું છે. કલોલ 7 કિલોમીટર. કલોલ તો પહોંચવાનું જ છે ભાઈ ગમે તે રીતે. 7 કિલોમીટર હા કલોલ. અંધારું થવા આવ્યું છે, બસ હેડવાનું ચાલુ રાખીએ, પહોંચી જઈશું. વધુ નહીં. તો ગાઈસ રાતના વાગે છે 7. અંધારું થઈ ગયું છે. વરસાદ બહુ જોરદાર આવે છે એટલે થોડું મોડું થઈ ગયું. હજુ કલોલ હાઈવે 3 કિલોમીટર છે, કાપવાનું પડશે, કેમ કે અહીંયા ક્યાંય રૂમ મળે એમ નહીં. ચાર્જિંગ એ નહીં, ફોનમાં 2% જ છે. તો ત્યાં જઈને બતાવું બીજું. બ્લોગ જોતા રહેજો. તો ગાઈસ પલસાણા હતા અને ચાર્જિંગ પતી ગયું હતું, એના કારણે બ્લોગ બંધ રાખ્યો હતો. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે કલોલ. રાતના વાગે છે 10 અને રોકાયા છે હોટલમાં. તો બસ હવે જમવા જઈશું. તો બ્લોગ જોતા રહેજો. તો ભાઈ તો આરામ કરે છે. ભાઈ ખાવાની ઈચ્છા નહીં શું લે, એડો હતા ને જઈએ. તો બસ ગાઈસ જમવા જઈએ છે. ઓકે તો ચલો ભાઈ બ્લોગ મારીને જઈએ છીએ જમવા. કરો ભાઈ. મજા. તો બાજુમાં જમવાનું તો મળે છે, તો જમી આવીએ. હેડો ભાઈ બાજુમાં જઈએ. ભાઈના ડુંગળીની બાધા છે, તો જૈન મંગાવ્યું છે. તો આપણે તો ખાવાનું ચાલુ કરી દઈએ ભાઈ. ભાઈને તો આવે જ, જૈન આવશે ભાઈનું. બસ એટલે આ લોકોએ તો ગડબડ કરી યાર. તો તારું જૈન મના લીધું. પંજાબી મારી એ સાઈડ જતી રહી છે, તો તું એમ કર, તું આ બાજુ આવી જા. એવું છે.
તો ડીશ મોકલાવી દેતા રહેતા. तो भाई बोल तो था ऐसे बड़े बड़े देशों में छोटी छोटी गलतियाँ होती रहती है. ખાવાનું ચાલુ કરી દો ભાઈ. તો ચલો ભાઈ ખાઈ પીને મળીએ પછી. તો ગાઈઝ મસ્ત રીતે જમી લીધું. બસ હવે ઊંઘવાની તૈયારી કરવી પડશે કેમ કે જોરદાર થાક લાગ્યો છે. ઊંઘવું પડશે ને ભાઈ. તો ગાઈઝ ઊંઘવા જઈએ હવે રૂમ પર. તો ગાઈઝ જોઈ લો આ રૂમ છે અમારો. બસ ઊંઘી જઈશું 2 જણા. તો ગાઈઝ રૂમ પર પહોંચી ગયા છે. બસ હવે આરામ કરીએ કેમ કે જોરદાર આખો દિવસ હેડ્યા છે તો થાક લાગ્યો છે. ભાઈ તો જુઓ બોમ્બ લગાવે છે બાકી મજબૂત માલિશ કરે. તો આપણે મસ્ત રીતે માલિશ કરીને ઊંઘી જઈએ. કાલ બીજો વ્લોગ આવશે તો જોતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ, જય મા બહુચર.